તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. પણ મસાલો કઈ સીધવા સ્વાદે મેગી મિર્ચી ઈ કા આપણે લેવું હાલો દેગી મિર્ચી 3 માણસ દેખાય છે ને કેમેરામાં મસ્ત છે. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? તો આપણે આવી ગયા છે ગાર્ડનમાં. ગાર્ડનનો એકદમ તમને વ્યૂ બતાવવાનું બાકી રહી ગયું છે કેટલા સમયથી, અને તમે જોશો આગળ એટલા મસ્ત ફૂલ ખુલી ગયા છે ઘણા બધા. તો આ છે વિન્ટર ફૂલ છે. તો આવી રીતના જ મેં તમે કીધું કે અલગ અલગ ખાલી પાંખડી જ નીકળે, પણ બહુ લાંબી લાંબી હોય, કે કાંગરી જેટલી લાંબી હોય. તો આવા જ કંઈક જો કેટલા બધા ફૂલ ઉખડી ગયા છે. ને આ છે ને ઝાડવા તમારે જોઈએ ને તો આસદાની શોપમાં મળે. આ વિન્ટર ફૂલના ઝાડવા બધા આસદામાં મળે. આ પણ જો કેટલા બધા ફૂલ આવી ગયા છે. અને આ પણ એક ડબલ વિન્ટર ફૂલ નીકળ્યું છે અત્યારે. ઓલા પાંખડા હતા, આમાં ડબલ ફૂલ છે, જેમાં આ બે સાથે છે. તો આવા જ કંઈક અલગ અલગ ફૂલ બધા હશે ઘરે. અને હજી આનું કંઈ થયું નથી ઉપાડવાનું. એક તો ઉપાડી કાઢ્યું છે, જ્યોતિવે આવેલી છે કદાચ, ને અને બીજા છે હજી પણ. આ જો મોટા વ્હાઈટ ફૂલ ઉઘડતા છે હજી પણ. હજી તો અડધું ઉઘડ્યું છે. ને પાણી વરસાદ છે ને ગઈકાલે આવ્યો તો થોડું થોડું, તો બધા નીચે ઊંધા વળી ગયા. ને આ વ્હાઈટ કલરના ફૂલ તો બહુ બધા જ આવ્યા છે. બહુ બધા એટલે બહુ બધા જ. આખું ગાર્ડનમાં અત્યારે વ્હાઈટ વ્હાઈટ ફૂલ જ દેખાય છે. અને આ જો ઓરેન્જ કલરમાં પણ બહુ બધા સુકાઈ ગયા ફૂલ, અને થોડા ઘણા હજી છે. અને અહીંયાથી ટમેટી કાઢી નાખી હતી, પણ હજી ટમેટા પડ્યા છે. એટલે નેક્સ્ટ યર પાછા ટમેટા બધા ઉગી જવાના જ છે. ને આ બધા ઝાડવા બધા મસ્ત મસ્ત થયા છે. અને આ તો જો પર્પલ કલરમાં કેટલા ફૂલ ઉઘડ્યા છે, કે જેટલા વ્હાઈટ હતા ને એટલા જ ફૂલ આમાં ઉઘડી ગયા. 15થી વધારે ફૂલ છે અત્યારે. આખા આખા ઝાડવા જ ભરાઈ ગયા છે. અને અહીંયા આ એક અપડેટ બાકી હતું કે કેવું ઉઘાડવાનું છે નથી ખબર. તો અત્યારે એમાં સેમ પર્પલ જ દોડવો હતો, પણ વ્હાઈટ કલરનું ફૂલ નીકળ્યું છે અત્યારે. ને ઘણા બધા ફૂલ છે અહીંયા નીચે ઢળી ગયા છે બધા ઝાડવા. ને ઝાડવા ઢળી તો ગયા નથી, ડાયરું તૂટી ગઈ છે આખી. જેમ કે પાણીની વરસાદને પછી આ ફૂલના કેટલા કેટલા દોડવા આવ્યા છે એક સાથે, કે ઝાડવો શું કરે, ઝાડવો આખું ભાંગી પડે છે, ડાયરું તૂટી જાય છે, એટલું વજન વધી જાય છે. તો આનું બહુ વજન વધી ગયો અને ડાયરું પણ તૂટી ગઈ. અને ગાર્ડનમાં કૂસો બહુ જ થઈ ગયો છે અત્યારે. અને પાછું મોગરી અત્યારે ઉગી પણ ગઈ. તો જો કૂસામાં 2 છોડવા મોગરીના પાછા નીકળ્યા છે પણ. અને કૂસો તો જો કે આને છે ને હમણાં જ કંઈક કરવું પડશે 1-2 વીકમાં. જેવા ફૂલ ઉગડી જાય તો પાછો વધારે કૂસો થઈ જાય. અને આનો ફૂલ તૈયારી થઈ ગઈ આવવાની, દોડવા જાણે મેથી હોય ને એના જેમ થઈ ગયા. તો આને પણ કાઢવાનું છે બધું. ને આની અંદર ધાણા મસ્ત થયા છે. બસ આમાં ધાણા એકદમ આવાયા નથી. અહીં લાસ્ટ ટાઈમ હતા એમાંથી બધા ખરી ને બી થઈ ગયા હતા. તો બધા ખરી ને આ ઉગ્યા છે એમાંથી પાછા. તો એકદમ સરસ છે ને સારા થયા છે ધાણા પણ. ચેરીના પાંદડા બધા વયા ગયા, ગલગોટા છે થોડાક, એમાં પણ કૂસો બહુ જ છે. ને તુંબડીનું પેર કે એના છે જ હશે. અહીંયા અખરોટના ઝાડના પાંદડા બધા ગયા. ને આજે યાદ છે બધું. આ છે આ ઓલિવ્સનું ઝાડ છે. ને પેલું ઝાડ ભૂલી ગયો પાછો. નથી યાદ આવતું એને, ખબર નહીં કેમ છે. એ ઝાડવે પોસું નહીં બધું ભૂલાઈ જ જાય છે. આ ઓલિવનું ઝાડ છે. તો આ ઓલિવામાં
આઈ થિંક આ વર્ષે આવશે, કેમ કે આ વર્ષે એંડારું ઘરડી થઈ ગઈ છે એટલે જાડી થઈ ગઈ છે તો આવશે. અને અહીંયા છે રેડમાં ઓરેન્જ, એકદમ પર્પલ કલર, ઓરેન્જ કલર થઈ ગયા, ડાર્ક મરૂન કલર સોરી થશે અત્યારે. બહુ ફૂલ છે આમાં અંદર, ને ગોલગોટા પણ હજી બહુ છે. ઝાડવા ખરાબ થઈ ગયા તો ફૂલ ઉખડે છે એક 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 એક. ને અહીંયા છે સ્ટ્રોબેરી, બધું જોતી હોય નીચે નાખી દીધી પણ અંકુર બહાર નીકળાશે. તો હવે કદાચ જેટલા સારા રહેશે નેક્સ્ટ યર વાવી દેશું. અને બીજા બધા પોટ ડબલામાં છે. અત્યારે જો આ મશરૂમને મેં કાઢ્યા હતા પણ પાછા આવી ગયા. પણ આવા મશરૂમ જો કોઈના ઘેરે હોય તો ટચ નહીં કરવા દેતા છોકરાઓની, કે તમે ખુદ પણ ગ્લવ્સ પહેરીને કાઢી નાખજો, કેમ કે આનાથી ખંજવાળ બહુ શરીરમાં પછી થઈ જાય. અને અહીંયા છે ધાણા ને મેથી. હજી કાંઈ સોર્ટ આઉટ થયું નથી, કેમ કે આ વર્ષે કદાચ કરશું. મારે ટાઈમ નથી મળતો, નકર મેં તો ગાર્ડનમાં આવી જ જાઉં. મારે શિયાળની રજા હોય તો પછી ઘરે બેઠીને શું કરવાનું, તો ગાર્ડનમાં જ હોય. અને દ્રાક્ષનું આખું ગોલ્ડ ઝાડ થઈ ગયું, અને જે બાજુવાળું પણ ગોલ્ડમાં થઈ ગયું. લાસ્ટ અપડેટમાં મેં નાખ્યું હતું આ ઝાડ આખું લીલું હતું, તો અત્યારે આખું ઝાડ ગોલ્ડમાં થઈ ગયું. હવે બધું નીચે એના પત્તા પડી જાય ને પછી આપણે આ બધું છે ને એક આરે સાફ કરશું 3-4 દિવસ લઈને એકી સાથે. અને ત્યાં રાસબરી તો અજીક પણ આવે છે, ખબર નહીં કવા ઝાડ છે. અજીક પણ છે ને અહીંથી નીચેથી કૂતરો કાઢ્યો છે, જો લીલો લીલો એકદમ લીલો લીલો એકદમ થઈ ગયો. ને એમાં પાછા ફૂલ આવ્યા. તો એક ફૂલ અત્યારે અહીંયા છે, બીજા ફૂલ અહીંયા છે, તો પાછા ફૂલ આવવાનું શરૂઆત થઈ ગઈ. તો રાસબરી ઝાડવું વાવવું જરૂરી છે ગાર્ડનમાં, કેમ કે તમારે રાસબરી તો ખાଇବା જ કરે ને ખાયા જ કરો ઘટે નહીં, આટલી આવે. ચાલો તો આજનું અપડેટ ગાર્ડનનું એટલું છે. અને ગાર્ડન કેવું લાગ્યું ખાસ બતાવજો, જેથી કરીને તમને ગાર્ડનના અપડેટ અમે આપતા રહીએ. અને વિડીયોને જરૂર એન્ડ સુધી જોજો અને શેર પણ જરૂર કરજો ખાસ, કેમ કે શેર કરવાથી વિડીયોનું ઇન્ક્રીઝ થાય, અને વિડીયો ઇન્ક્રીઝ થાય તો આપણે પણ બીજો વિડીયોમાં કેવી રીતના બનાવવું છે એનું આઈડિયા પણ આવે. અને કોમેન્ટમાં ખાસ લખજો કે શું તમને ગમ્યું અને શું ના ગમ્યું. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આપણે આવી ગયા અંદર ઘરમાં, અને છેલ્લે રાધે કૃષ્ણ તમને દર્શન કરાવો. તો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. આ લાઈટ હાલતી ને તો ભાઈ બધા અંધારું થઈ ગયું છે. 6 o'clock થયો છે અને નીકળ્યા છે શોપિંગ કરવા માટે. તો અમે જવાનું છે ફાલ્કનમાં આજે ઘણા દિવસ પછી. ફાલ્કનમાં સસ્તી ધ્યાનથી મેં પ્રફર કામ પર પણ જવાનું છે, પણ પહેલાં શોપિંગ કરી આવીએ અને પછી કામે નીકળીએ. તો ચાલો ગાડીમાં બેઠીએ અને જઈએ. આજે પણ દિવાળી છે, ફટાકડા ફૂટે છે કેવું? ભાઈ અમે પણ ગયા છે ફાલ્કનમાં, અને ફાલ્કનમાંથી બ્રેડ લઈ લીધા. અને હવે આપણે જોવાનું છે પાઉંભાજી મસાલો. તો અહીંયા મસાલાને આખી લાઈન પડી. એમાંથી પાઉંભાજી મસાલો તો ચેક કર, કાં દેખાઈશ. પણ આપણે ઓનિયન ગાર્લિક વગરનું એમાં પાછળ વાઈસ તો રેસીપી એક જ છે કે બીજું છે એ છે લાગે. તો સાસથી કેરી આવે, મેં આમસૂર પાવડર આવે, આઈ થિંક સો. ડ્રાઈડ મેંગો. હા એટલે એ મેંગો પાવડર આવે. તો ભાઈ મેં આમાં ચેક કરું પામ. ભાઈ આપણે વાંચવું પડે કે કોરિયાન્ડર, ચીલી, રેડ, ડ્રાય મેંગો, ક્યુમીન, સોલ્ટ, वाइट जिंजर तो रोशन भी है ना
દીવાનગી ફાલ્કનમાં મસ્ત સોંગ લગાવી દીધું આપણે 2 પેકેટ લઈ લઈએ આ પણ છે ને શાંતિ ઓમ શાંતિ કા મળે ઓમ શાંતિ ઓમ આમ છે અમે બે આઈ પણ મસાલો કઈ સીતવા સ્વાદે મેગી મિર્ચી ઈ કા આપણે લેવું હાલો દેગી મિર્ચી કે મેગી મિર્ચી વાળા તો આપણે લઈ જશે ફ્રેશ ટમેટા મસ્ત ડાળખીવર તો અહીંયા છે ફાલ્કોનમાં આવ્યા છે ટમેટા બહુ મસ્ત છે આ છે વર્લ્ડ બિગેસ્ટ ટમેટો પમ્પકિન ટમાટો છે આ તો સ્ટીચ ઓછું મોટું છે લાર્જેસ્ટ ટમાટો છે ના બહુ લેવા નથી બસ ફ્રેશ થઈ જાય તો આપણે ફ્રેશ ટમેટા લઈ લીધો છે એકવાર નીચે નાખ્યા ધ્યાનસી પણ આજે શોપિંગ કરવા માંડી છે જે દાડમ નાખ્યા ને ડ્રેગન ફ્રૂટ વેગી આસપાસ એવું નાનું જો નાનું છે કેટલું નાનું છે બગડી જશે જો તો ડ્રેગન ફ્રૂટ આટું ત્રણ જણા આવે ઊભી જશે ભાઈ તો ઓ માય ગોડ આ બગડી ગયું ખરાબ છે 99 પેન નાના ડ્રેગન ફ્રૂટ આવી જશે ફાલ્કનમાં કોઈ ફેવરેટ કોઈ આવી જાય જો લેવામાં વેજીટેબલ્સ તો ધ્યાનસી મળી ગયું છે રેડ કલરનું મરસા મૂવીમાં આવે ને હાથી ઓલો કાર્ટૂનમાં આવે ને ઠીકા હોય જેમ કે એના જેવું દેખાય હે આમ The answer is going to be perfect. બધા હાથું મારોમાં હાથ છે ને મોઢામાં આમ ફેરી લો જરાક અંદર હા એટલે ખબર પડી જાય કે મરસાનું શું છે જવાબ દે તો પછી હું કાઢો છે ને એને કાંઈ હોય નહીં તો એ તીખું મરે વેજીટેબલમાંથી આવી ગયા જોઈએ છે આ બાજુ ફરસાણ ને બધું લઈએ બીજું કંઈક ખાવા સ્નેક્સ ને એવું બધું તો અહીંયા છે ગાંઠિયા તીખા મળી ગયા એક લઈ લો ને ટાઈમ ખાવા લીધો લઈ જાઓ એક ને બે લઈ લો તમારે જેટલા લેવા એટલા પૂરી જોવા એવી Yesterday only those. Plastic ball. આપણે ચાલુ નાસો આખી ગાડી હાલે તો ભાઈ આપણે કહેવાય છે આલડીમાં શોપિંગ કરવા માટે તો ચાલો આલડીમાં જઈએ આપણે આલડીમાં જે લેવું એટલે શું કહેવાય છે આલડીમાં શોપિંગ કરવા માટે હવે જઈએ આપણે અંદર બાસ્કેટ એક લઈ લે ઓલવેઝ લુકિંગ ફ્લાવર નાઇસ ધ્યાન છે ને તો કંઈક દેખાય છે ઓહો એટલું બધું મોટું મશરૂમ મને ખબર નથી ના મૂકી દઉં કાં તું ના સારું લાગે પુટ બેક ધ્યાન છે
આઈ નો મૂકી દો બસ 4 પાઉન્ડનું છે ફ્રેશ બનાના હલ્દીમાં લેવા પૂગી આવ્યા છે મને હંમેશા હલ્દીના જ બનાના ખાવા ગમે છે સારા આવે છે તમે એક લઈ લો હાલો તો એક લઈ લો આ પણ દ્રાક્ષ પણ સારી લાગે છે દ્રાક્ષ મીઠી હતી એક દિવસમાં ખાઈ લીધી પછી તો આસદામાંથી લેવા હતા દેવા દો તો આપણે પાવભાજી માટે બ્રોકલી અને ફાઇનલી બ્રોકલી જોઈ લઈએ ઓ માય ગોડ મારી ધ્યાનશીની ફેવરેટ છે મારી ફેવરેટ છે બ્રોકલી સેમ બધી છે ચાલો ગાઈસ બ્રોકલી લઈ લીધી અને હવે ફૂલકોબી તો આપણે ફ્રેશ ફૂલકોબી લઈ લીધી છે મસ્ત વ્હાઈટ ધ્યાનશીની પમ્પકિન દેખાયું છે એટલે મૂકી દો ફૂડ બેગ ધ્યાનશી બોલી અહીંયા મિરર આવી ગયો છે આલડીમાં મસ્ત એક સાથે 3 માણસ દેખાય છે ને કેમેરામાં મસ્ત ગાઈસ નાઇસ ડાયમંડ 1 કેન્ડલ્સ લુક વેરી નાઇસ ધ પ્રોફાઇલ હેર ડ્રાયર મળી ગયું હાલો તમે હાલો ક્રિસમસનું સ્પેશિયલ બધું દેખાય હાલો ભાઈ ક્રિસમસનું હવે હેલોવીન બધું ગયું અને ક્રિસમસનું ડેકોરેશન બધું આવી ગયું છે તો આપણે જોતા નીકળી જાય અને ડેરી મિલ્ક ચોકલેટ સ્પેશિયલ મમ્મી તો મેં આખરે લીધું હતું મમ્મા આખું ખાઈ ગયા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અભી આગળ શોપિંગમાંથી આવ્યા છે ને મેં તમને બધી શોપિંગ બતાવવાનું છે 2 બેગ છે ને એક બોક્સ ઓકે તો પહેલાં આ 2 ક્રીમ ક્રેકર્સ છે બ્રોકલી यहाँ से एक आखो बॉक्स ब्रेड नो 8 ब्रेड से टोटल में ई से बधु ए बधु नहीं आ टमेटानो वट्टो जे पकड़े पीछे ई बधु से शॉपिंग करा करूँ